એવરીવન, મારું નામ પટેલ યુરા છે। આજે હું તમને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે જણાવીશ। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના બીજા રાષ્ટ્રપતિ અને પહેલા ઉપરાષ્ટ્રપતિ હતા। તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ તમિલનાડુના તિરુતંગામાં થયો હતો। તેઓ એક મહાન વક્તા, શિક્ષક, જ્ઞાની અને લેખક પણ હતા। તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી હતું। તેમની માતાનું નામ સીતા અમ્મા હતું। તેમની એક પોતાની પ્રાથમિક શિક્ષણ એક ઈસાઈ મિશનરી સંસ્થા લુથરન મિશન સ્કૂલમાં કર્યો હતો। તેમણે મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં સ્નાતક અને સ્નાતકોત્તરનું ભણતર પૂરું કર્યું હતું। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના લગ્ન 1904માં શિવકમુ રાધાકૃષ્ણ સાથે થયા હતા। તેમણે 1908માં પ્રથમ શ્રેણીના બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની પહેલી મુલાકાત ગાંધીજી સાથે 1935માં થઈ હતી। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ છાત્રપ્રિય શિક્ષક હતા। તેમણે પોતાની જિંદગીના 40 વર્ષ આદર્શ શિક્ષકની ફરજ બજાવી હતી। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ દેશ માટે કહ્યું હતું કે જો આપણે રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રની એકતા આવશ્યકતા સ્વીકારવી જ પડશે। આજે પણ તેમના જન્મદિવસ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। થેન્ક્સ।